હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમારા 12મા ધોરણના પહેલા ચેપ્ટરની. તો પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. આ રીતનું એમનું નામ છે. પહેલું ચેપ્ટર જે છે એ શેમાંથી લેવામાં આવ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો પહેલું ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર નામની ભૌતિક વિજ્ઞાનની શાખામાંથી લેવામાં આવ્યું છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આગળ જતા આવશે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પ્રવાહ. પહેલા બે ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્ર નામની ભૌતિક વિજ્ઞાનની શાખામાંથી લેવામાં આવ્યા છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર નામની ભૌતિક વિજ્ઞાનની શાખામાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? તો એમના વિશે માહિતી આપી દઉં કે સ્થિર વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારો ના કારણે ઉત્પન્ન થતા બળ, એમના કારણે ઉત્પન્ન થતા બળ, એમના કારણે ઉત્પન્ન થતા ક્ષેત્ર અને એમના કારણે સ્થિતિમાન વગેરેનો અભ્યાસ કરવામાં આવતી ભૌતિક વિજ્ઞાનની શાખા છે. એમને આપણે કહીશું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને એ શાખામાંથી આપણું પહેલું ચેપ્ટર લેવામાં આવ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો પ્રેક્ટિકલી આપણને કંઈક એવા એક્ઝામ્પલ ધ્યાનમાં આવતા હોય કે જે સ્થિત વિદ્યુત શાસ્ત્રની શાખાની અંદરથી આપણે સમજી શકીએ, એમના અભ્યાસ દ્વારા સમજી શકીએ. તો એવા એક્ઝામ્પલ લઈએ જેથી આપણને આઈડિયા રહે કે શું કહેવા માંગે છે. તો એને લગતો જ પ્રશ્ન છે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ કઈ કઈ, વ્યવહારમાં પ્રેક્ટિકલી આપણે જાણતા હોઈએ એવી કઈ ઘટનાઓ જે સ્થિત વિદ્યુતથી સમજાવી શકાય. તો ઘટનાઓની અંદર આપણે આવીએ. તો પહેલી ઘટના, ચોમાસાની અંદર વીજળીના જે કડાકા આપણે સાંભળીએ છીએ એ સ્થિત વિદ્યુતથી આપણે સમજાવી શકીએ છીએ. તો આ તો બધાએ જાણીતી વસ્તુ છે આ ઘટના. ત્યારબાદ બીજું, કારની અંદરથી આપણે ઉતરીએ કે કારની અંદર જતી વખતે જ્યારે દરવાજો પકડીએ ત્યારે ઘણી વખત ઝટકો લાગે છે. તો ત્યાં આગળ સ્થિત વિદ્યુતના કારણે આપણને આવી અસર જોવા મળે. ક્યારેક પ્લાસ્ટિકની ચેર પર બેઠા હોય ને ઘસાતા આપણે એમાંથી ઊભા થઈએ કે બેસીએ, ક્યારેક એમાંથી ઊભા થઈ ગયા હોય પછી ટચ કરીએ ત્યારે આપણને થોડો કરંટ ઝટકો લાગતો હોય છે. આ પણ સ્થિત વિદ્યુતના કારણે છે. ત્યારબાદ શિયાળાની અંદર વાત કરીએ. જે સિન્થેટિક કપડાં પહેરેલા હોય એ નીકાળતી વખતે, અથવા શિયાળાની અંદર ખૂબ ઠંડી હોય ત્યારે બ્લેન્કેટ ઓઢ્યું હોય અને ઘણી વખત રાત્રે આપણે બ્લેન્કેટ ઓઢી અને એમાં હાથ ફેરવીએ તો તડતડ અવાજ થતો હોય છે. તો એ અવાજ જે થાય છે એ પણ સ્થિત વિદ્યુતના કારણે આપણે સમજાવી શકીએ છીએ. તો તડ અવાજ કપડાની અંદર જે થતો હોય એ પણ આપણે આમની મદદથી સમજાવી શકીએ છીએ. તો આ બધી જે ઘટનાઓ છે એ સ્થિત વિદ્યુતની અંદર આવશે. અને પછી તો વિદ્યુત પ્રવાહ ચાલુ થાય, બેટરી, લાઇટ વગેરે વગેરે, અત્યારે તો બધું વિદ્યુતથી ચાલે છે, એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર આવશે. તો અત્યારે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સ્થિત વિદ્યુતને લગતો છે. સ્ટાર્ટિંગની અંદર એક પ્રશ્ન છે, બસ એ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ, ત્યારબાદ થોડા આગળ વધીએ. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે શીખવાના છીએ એ છે વિદ્યુત ભાર વિશેની માહિતી. હવે વિદ્યુત ભાર જે છે એમના વિશે હાલ આપણને કશી જ ખબર નથી. એમ માનીને આગળ વધીએ તો કંઈક એવું આપણે જે જાણીએ છીએ એમનો સહારો લઈ અને વિદ્યુત ભારને ધીમે ધીમે સમજતા જઈએ, એવું એક આયોજન કરી શકાય. તો એમના માટે મેં થોડી ગોઠવણી કરી છે. તો અહીંયા જે
હવે સમજાવું છું એ એક્ઝેક્ટલી પ્રશ્નની રીતે તમને પૂછાશે નહીં, પણ આ શીખવાથી તમને ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર સમજવામાં ઘણી મદદ રહેશે. ચેપ્ટરની અંદર આગળના ટોપિક પણ સમજવામાં મદદ રહેશે. તો આપણે એવું જે છે કે જે શીખી ગયા છીએ, જેના વિશે થોડું જાણીએ છીએ, ત્યાંથી શરૂઆત કરીએ તો એ છે દળ. તો આપણે શું કરીશું કે વિદ્યુત ભારને સમજવા માટે એમની થોડીક સરખામણી દળ સાથે કરતા જઈશું. આપણે બહુ ડીપમાં જવાની કોઈ જરૂરિયાત નથી, પણ બેઝિક વસ્તુથી આપણે આગળ વધીશું કે એ દળ છે આપણી પાસે, અને અહીંયા સમજો કે વિદ્યુત ભાર છે. થોડી ખબર તો હોય વિદ્યુત ભાર વિશેની, થોડી સરખામણી વધારે કરતા જઈએ તો આપણને આઈડિયા રહે કે આપણે જે ભણવાનું છે એ કયા પ્રકારનું હશે, અને ધીમે ધીમે દિમાગની અંદર બેસે. તો શરૂઆતમાં દળનો સહારો લઈશું, અને પછી ધીમે ધીમે વિદ્યુત ભારની સમજણ આગળ વધતી જાય એમ દળને સાઈડમાં મૂકીશું અને વિદ્યુત ભાર તરફ આગળ વધતા જઈશું. તો પહેલા યાદ કરીએ કે દળ, તો દળની અંદર માની લો કે આપણે એકમથી શરૂઆત કરીએ. એકમ દળ શેમાં મપાય તો કહેશો કે તમે કિલોગ્રામની અંદર. એમ વિદ્યુત ભાર જે છે એનો એકમ છે કુલમ્બ. કુલમ્બ વૈજ્ઞાનિકનું નામ છે અને એ એમનો એકમ છે. ત્યારબાદ આપણે વાત કરીએ સંજ્ઞા. તો સંજ્ઞાની અંદર દળની અંદર આપણે એમ સંજ્ઞા લેતા હોઈએ છીએ, તો વિદ્યુત ભારની અંદર જનરલી ક્યુ સંજ્ઞા લેતા હોઈએ છીએ. ત્યારબાદ કેવી ભૌતિક રાશિ છે, અદિશ છે, સદિશ છે. તો દળ વિશે તમે જાણો છો કે દળ જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. અદિશ છે, હંમેશા દળ જે છે ધન હોય છે. આ પણ અદિશ છે, પણ છતાં પણ યાદ રાખો કે અદિશ છે એટલે કે સદિશની જેમ એમના સરવાળા નથી થતા, પણ બેઝિક સરવાળા થાય છે. એટલે કે એ ધન પણ હોય છે, ઋણ પણ હોય છે, અને શૂન્ય પણ આપણે કહીએ છીએ, તટસ્થ હોય ત્યારે. ઓકે, તો અહીંયા થોડો તફાવત છે. થોડા આગળ વધીએ. તો દળના કારણે કયું બળ લાગતું હતું યાદ કરો. દળના કારણે કયું બળ ઉત્પન્ન થાય? તો ગુરુત્વાકર્ષણ બળ. દળના કારણે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય, અથવા ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થવા માટેનું કારણ દળ છે. અગત્યની વાત હતી. તો એ જ રીતે અહીંયા વિદ્યુત બળ ઉત્પન્ન થવા માટેનું કારણ, વિદ્યુત બળ નામ સાંભળ્યું હોય ક્યાંક. તો વિદ્યુત બળ ઉત્પન્ન કોના કારણે થાય? વિદ્યુત ભાર હોય તો, નહીંતર ના થાય. ઓકે, ત્યારબાદ આ બળ જે છે એમના વિશેની જ વાત કરી લઈએ. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય, અને જ્યારે આ બળ જે છે એ વિદ્યુત બળ જે છે એ આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોઈ શકે છે. સમાન વિદ્યુત ભાર હોય તો આકર્ષણ, અસમાન હોય તો આમના પ્રકાર હતા ધન અને ઋણ. તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, અને ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. તો આ પણ તમે બધું શીખ્યા છો. ત્યારબાદ દળની આસપાસ વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો બીજો ભાગ જે છે આપણો એ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. ત્યારબાદ માપન શેની મદદથી થાય? તો માપન એ આપણે શીખ્યા છીએ 11મા ધોરણમાં, ભૌતિક તુલાની મદદથી, સાદી તુલાની મદદથી થાય. તો અહીંયા માપન માટે ઇલેક્ટ્રોસ્કોપ છે, વિદ્યુત દર્શક યંત્ર, એ એમના માટેનું સાધન છે જેની મદદથી વિદ્યુત ભાર છે કે નહીં એ પારખી શકાય છે. ઓકે, તો આ પ્રકારની આપણે વાત કરી. ત્યારબાદ વિદ્યુતની ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન શીખ્યા હતા. ગુરુત્વીય સ્થિતિમાન
તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આગળ જતા શીખીશું. પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો આમાં પણ ટૂંકમાં સ્થિતિ ઉર્જા શીખીશું બંનેની અંદર. તો આ રીતે ઘણી બધી વસ્તુ જે છે એ આમની સાથે મળતી છે. સૂત્ર પણ ઘણા બધા મળતા આવે છે. તો આ રીતે થોડું થોડું આપણે દળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું ચેપ્ટર, એ જ રીતે વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત બળ, એમને લગતું થોડી સરખામણી કરતા જઈશું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય, તો વગેરે ઘણી બધી સામ્યતાથી ધીમે ધીમે આગળ વધીશું. તો ધીમે ધીમે આપણને વિદ્યુત ભાર વિશેની સમજણ બરાબર મગજની અંદર બેસતી જશે. તો આ કોઈ એવો ટોપિક નથી કે જે એક્ઝામની અંદર તમને ડાયરેક્ટલી પૂછાશે, પણ લખી રાખજો, સારું છે. જો તમે આમ થોડીક સરખામણી રાખશો તો ધીમે ધીમે આપણે વિદ્યુતની અંદર સારી રીતે મસ્ત રીતે મજાથી ટ્રાન્સફર થતા રહીશું. તો લખી રાખજો. ઓકે, હવે જુઓ મિત્રો, ચેપ્ટરમાં ધીમે ધીમે ટોપિક વાઇઝ આગળ વધીએ છીએ, છતાં પણ શરૂઆતની અંદર બુકમાં માહિતી તો ઘણી સારી છે, પણ ગોઠવણી થોડી યોગ્ય નથી. એટલે મારે તમને થોડીક શરૂઆત કરતી વખતે ગોઠવણી કરાવડાવવી પડે. તો એ રીતે હું તમને થોડું નાના પ્રશ્નો દ્વારા સમજાવતો જાઉં છું. બહુ મજા આવશે તમને. તો હાલ થોડી એક્ઝેક્ટ આમાંથી પ્રશ્ન વાઇઝ નહીં મળે, પૂછાતું પણ નથી એ રીતે. તો નાના પ્રશ્નો હું બનાવી અને તમને ધીમે ધીમે શીખવાડીશ. તો આપણો ટાર્ગેટ શું છે પહેલા યાદ રાખો. આપણો મેઇન હેતુ તમને યાદ રહેવો જોઈએ કે વિદ્યુત ભાર વિશે સમજણ વધારવાની છે. તો પહેલો પ્રશ્ન, શું વિદ્યુત ભાર ક્યાં હોય? દરેક પદાર્થ પર વિદ્યુત ભાર હોય કે નહીં? આ પ્રશ્ન એ સમજીએ. બરાબર, બહુ બેઝિક, બહુ અગત્યનું છે સમજણ માટે, કન્સેપ્ટ માટે. મોસ્ટ આઈએમપી છે. સમજો કે વિદ્યુતનો પાયો તમને એકદમ મસ્ત એવો પાયો કન્સેપ્ટ સમજાવી રહ્યો છું. તો બરાબર ધ્યાનથી સમજો. દરેક વખતે પછી આમની ચર્ચા કરવાનો સમય નહીં રહેતો હતો. શું દરેક પદાર્થ પર વિદ્યુત ભાર હોય છે? બહુ બેઝિક પ્રશ્ન છે, બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે. મીનિંગ આનો અલગ નીકળતો હોય છે. તમે જાણો જ છો, છતાં પણ આનો આન્સર શું હોય એ કન્ફ્યુઝન થાય. શું હશે વિચારો કે દરેક પદાર્થ પર વિદ્યુત ભાર હોય જ? હા કે ના? તો તમારે વિચારવાનું છે. અચ્છા, એમના માટે હવે ધીમે આગળ વધીએ તો એક બીજા પ્રશ્ન તરફ, કે પદાર્થ શેનો બનેલો હોય છે? પહેલો તો આ પ્રશ્ન કરીએ કે પદાર્થ શેનો બનેલો હોય છે? પદાર્થ શું છે? પદાર્થની અંદર શું હોય છે? આટલા વર્ષોની અંદર શું શીખ્યા છે? તો તમે જાણો છો કે પદાર્થ ને તોડતા જઈએ તો સૂક્ષ્મ કણોનો 11મા ધોરણમાં શીખી ગયા, અણુ. ઓકે, એ પહેલા પણ તમે સારી રીતે આગળના વર્ષોમાં શીખ્યા છો કે કોઈ પણ પદાર્થ જે છે એ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે. આપણે વાયુના ગતિવાદમાં એ કણોના અણુ કયા હતા, પણ વાસ્તવિક અણુ આપણે લઈએ તો અણુનું બનેલું હોય પદાર્થ. પછી એનાથી બી વધારે તમે ડીપમાં જાઓ તો અણુ શેનો બનેલો હોય? તો તમે જાણો છો પરમાણુનો બનેલો હોય. દરેક પદાર્થ પોતપોતાના પરમાણુ લઈને આવશે, એ તો તમે જાણો જ છો. તત્વ કેમિસ્ટ્રીમાં વધારે સારી રીતે શીખતા હશો. ઓકે, હવે આપણે વિચારીએ કે આ પરમાણુ શેનો બનેલો હોય છે. તો પરમાણુમાં તો ઘણા બધા પ્રાથમિક કણો હોય છે, પણ બેઝિક જે વધારે અગત્યના છે એમને આપણે જાણીએ. મુખ્ય કણોની વાત કરીએ તો તમે કહેશો કે સાહેબ ઇલેક્ટ્રોન હોય, બીજું પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. મુખ્ય કણની વાત કરીએ તો આ સિવાય બી ઘણા હોય, પણ હાલ આપણે એમની ચર્ચામાં નહીં લેતા. તો માની લઈએ કે હાલ કોઈ પણ પદાર્થ જે છે એ
પરમાણુનો બનેલો હોય, એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનનો બનેલો હોય. આમાં પણ તમે ડીપમાં જશો તો ક્વાર્ક્સનું બનેલું હોય વગેરે વગેરે. પણ હાલ આપણે આટલેથી કામ ચાલશે, બહુ ડીપમાં જવાની જરૂરિયાત નથી જે ટોપિક શીખવો છે એમના માટે. પછી તો આપણે પરમાણુ વિશેનું આખું ચેપ્ટર શીખીશું 12મા ધોરણમાં. ન્યુક્લિયસ વિશેનું આખું ચેપ્ટર શીખીશું. હાલ એની જરૂરિયાત નથી. જે સમજવું છે એમના પર આગળ વધીએ. ઓકે, તો તમે કહી શકો કે દરેકે દરેક પદાર્થ વિશ્વનો ઇલેક્ટ્રોનનો બનેલો હોય, પ્રોટોનનો બનેલો હોય, ન્યુટ્રોનનો બનેલો હોય. પરમાણુ વિશે આ રીતે આ પરમાણુ હોય, અંદર ન્યુક્લિયસ હોય, અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન હોય, આ બધું જાણો છો. તો મુખ્ય રચના આ છે. ઓકે, તો હવે વાત કરીએ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર હોય કે નહીં. તો યાદ રાખો, જાણો છો આમ તો તમે કે ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર હોય છે, જેને હું Q1 કહું. અને કેવો વિદ્યુતભાર હોય છે? પ્રકાર બેન્જામિન ફ્રેન્કલિને પ્રકાર પાડ્યા છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, એમના વિશે પણ સારી સમજણ આગળ જતા લઈશું. અત્યારે હાલ એવું રાખો કે ધન ઋણ, મેથેમેટિકલ ધન ઋણ કરતા થોડું અલગ છે, પણ ચાલશે અત્યારે. તો ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર હોય છે, ઋણ હોય છે, અને એમના પરના વિદ્યુતભારનું મૂલ્ય E જેટલું હોય છે. એની કિંમત એ બધું પછી આગળ જતા શીખીશું. પ્રોટોન પર વિદ્યુતભાર જે છે એ ધન ગણવામાં આવે છે, અને એમના પર જે વિદ્યુતભાર હોય છે એ આમના જેટલો જ હોય છે. ધન ઋણ એક ધારેલી વસ્તુ છે. ધન ઋણનો મતલબ એવો થતો હોય છે કે વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો, જેના વિશે આપણે વધારે ડીપમાં પછી સમજીશું. અત્યારે આપણે મેથેમેટિક્સની જેમ ધન ઋણ માની લો તો કોઈ વાંધો નથી હાલ પૂરતો. તો ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર છે સમજો -E, અને પ્રોટોન પર છે +E, અને ન્યુટ્રોન જે છે એમના પર વિદ્યુતભાર હોતો નથી, વિદ્યુતભાર રહિત છે. ઓકે, તો આ આપણે વાત કરી કોઈ પણ પદાર્થના પરમાણુની વાત કરી. કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો જ હોય તો પરમાણુમાં ઇલેક્ટ્રોન તો હોય જ. ઇલેક્ટ્રોન વગરનો પરમાણુ હોય, પ્રોટોન વગરનો પરમાણુ હોય તો એ તો શક્ય નથી. તો દરેક પદાર્થ વિચારો કે વિદ્યુતભાર તો ધરાવે જ છે. તો આના પરથી તમે એટલું તો કહી શકો કે વિશ્વના દરેક પદાર્થ પાસે વિદ્યુતભાર તો હોય જ છે. કેમ કે એમની પાસે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોનને છોડી દે. પણ વાત એ છે કે મોટા ભાગે પરમાણુ જે છે એમનું આયનીકરણ ન થયું હોય. તમને ખબર છે આયનીકરણ એટલે શું? કેમિસ્ટ્રીની અંદર શીખતા હશો આયનીકરણ. ઓકે, તો જો એમનું આયનીકરણ નથી થયું તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સરખી હોય છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન સરખા હોય છે. હવે ઇલેક્ટ્રોન પર જેટલો વિદ્યુતભાર હોય એટલો જ પ્રોટોન પર હોય. એક પર પ્લસ હોય, એક પર માઇનસ હોય. તો પરિણામ સ્વરૂપે શું થશે કે ટોટલ વિદ્યુતભારની વાત કરીએ તો Q1 પ્લસ Q2 પ્લસ આને ઉમેરી દેવો હોય તો ખાલી ઉમેરી દો તો શું થશે? 0 થશે. કારણ કે આમના પર -E, એક પર +E અને એક પર 0. તો પરિણામી શું થઈ જશે? 0. મેથ્સની જેમ 0 થઈ જશે. અને એક્ઝેક્ટલી અસર પણ લગભગ એવી થતી હોય છે. તો ખરેખર 0 નથી હોતું. જુઓ, તો ફિઝિક્સની આ ટોપિકમાંથી શીખવાની મેઇન બાબત જ આ છે, મુખ્ય સાર જ આ છે, જે ખરેખર વિદ્યાર્થીને ડીપમાં સમજાતો નથી અને એમના પરિણામ સ્વરૂપે કાયમી કન્ફ્યુઝન રહે છે. તમે કોઈ પણ પરમાણુ આયનીકરણ થયેલ નથી એવો લેશો તો એના પરનું પરિણામી વિદ્યુતભાર 0 જેવો દેખાશે, અસર એમની 0 રહેશે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ આપણે કહીશું. ખરેખર એમાં વિદ્યુતભાર નથી એવું નથી. એમાં ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સાથે મળીને રહે એટલે એમની પરિણામી અસર 0 થઈ જાય, પણ એના પર વ્યક્તિગત વિદ્યુતભાર 0 નથી થતા હોતા. તમે વિચારો કે આ બે ભેગા થઈ ગયા છે, આ બાજુ બેઠા છે, તો પરિણામી વિદ્યુતભાર નથી એવું તો નથી. મતલબ કે આમના પર વિદ્યુતભાર નથી, આમના પર નથી એવું તો નથી. છે વિદ્યુતભાર, પણ પરિણામી અસર એવી થઈ ગઈ છે કે જાણે કે વિદ્યુતભાર જ નથી. તો એ અસર એવી થઈ ગઈ છે, એમને આપણે કહીશું કે તટસ્થ છે. વિદ્યુતભાર વિહીન જે ઘણીવાર એવો શબ્દ વાપરી લઈએ છીએ, વિદ્યુતભાર નથી પદાર્થ પર એવો શબ્દ વાપરી લઈએ છીએ, પણ એનો મતલબ તમારા દિમાગમાં એવો રાખવો કે વિદ્યુતભાર તો અંદર હશે જ,
પણ જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન હશે. બસ આટલો જ મીનિંગ ખાસ દિમાગમાં રાખવાનો છે. ઘણી વખત આગળ જતાની સમજણ જે છે એ એમના કારણે જ મસ્ત ક્લિયર થશે, બહુ મજા આવી જશે. પણ જે લોકો એવું માનીને બેસે છે કે આ પદાર્થની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી, કોઈ વિદ્યુત ભાર જ નથી, અને એના મગજમાં પણ એવું નથી કે અંદર વિદ્યુત ભાર છે પણ પરિણામી નથી, તો એમનો પ્રોબ્લેમ થશે. આ વિદ્યુત ભાર નથી, તટસ્થ છે, એનો અર્થ કે જેટલો માઇનસ હશે એટલો જ પ્લસ હશે, અંદર છે તો ખરા જ. જો આ ક્લિયર નહીં હોય તો આગળ જતા પ્રોબ્લેમ થશે, ધ્યાન રાખજો. તો આ મારે ખાસ તમને સમજાવવાનું હતું. આ ટોપિકની અંદર જે ટાઈમ લીધો છે એમના માટે જ લીધો છે. તમને હવે કોઈ પણ કહે કે ભાઈ પદાર્થ પર વિદ્યુત ભાર નથી અથવા તટસ્થ છે તો એનો મતલબ શું નીકાળશો? ખાસ અને ખાસ એમના પર વિદ્યુત ભાર તો હશે જ, જેટલો ધન વિદ્યુત ભાર હશે એટલો જ ઋણ વિદ્યુત ભાર હશે, એટલે પરિણામી વિદ્યુત ભાર આપણે અસરની રીતે 0 ગણીશું. બસ આટલો કન્સેપ્ટ ક્લિયર રહેવો જોઈએ મોસ્ટ ટાઈમ. તો હવે આગળ વધીએ છીએ થોડા બીજા ટોપિક તરફ. આ નીકાળી દઉં છું હું. જો મિત્રો મસ્ત મુદ્દા તરફ આપણે આગળ વધીશું. હવે બુકની અંદર રેફરન્સમાં ક્વેશ્ચન કંઈક 10-11 વચ્ચેનો થોડો ભાગ જવા દીધો છે. હાલ પૂરતો ક્રમ સેટ કર્યો છે મેં, તો ધીમે ધીમે બધું કવર કરતા જઈશું. દ્રવ્ય પદાર્થો વિદ્યુત ભાર કેમ પ્રાપ્ત કરે છે? તો એ મેં તમને હમણાં સમજાવ્યું કે દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હોય, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ ઇલેક્ટ્રોન પ્રોટોનના કારણે વિદ્યુત ભાર રહેતો હોય છે. તો એ જનરલ વાત એમાં લખી છે. ત્યારબાદ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય એના વિશે થોડું શીખીશું, અને પદાર્થ ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત થાય તો એનો અર્થ શું નીકાળીશું, એમના વિશે આપણે સમજીએ. તો એ પહેલા આપણે શરૂઆત કરીએ એક પરમાણુથી. હમણાં જ આપણે જો કે જોયું હતું કે અહીંયા એક પદાર્થનું પરમાણુ આપણે લઈ લઈએ, તો આ પરમાણુ છે, પદાર્થ તરીકે લઈએ. અહીંયા ન્યુક્લિયસ છે. આ જે છે મોટો ભાગ શું છે? પરમાણુ. પરમાણુની અંદર ખૂબ જ સૂક્ષ્મ હોય ન્યુક્લિયસ. તમે જાણો છો કે ન્યુક્લિયસની અંદર શું હોય? તો કે ન્યુક્લિયસ જે છે એની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, પરમાણુની અંદર કક્ષાઓ જે છે એ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન હોય, ગતિ કરતા હોય. આ બધી વસ્તુ તમે બેઝિક તો જાણો છો. ઓકે, હવે મારો જે સમજાવવાનો મુદ્દો છે એના પર ફોકસ કરીએ. આ પરમાણુમાં તમે જાણો છો કે પ્રોટોન જેટલા હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, અને પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ તટસ્થ રહી. હવે જ્યારે આમની કોઈ સાથે પ્રક્રિયા થાય, બીજા કોઈ એક પદાર્થ સાથે, એમાં પણ કંઈક આવું છે સમજો. અહીંયા પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, બરાબર. આ પદાર્થ 1 ગણી લો, આને 2 ગણી લો, પદાર્થ કે પરમાણુ ગણી લો, હાલ એક પરમાણુ ગણી લો, તો આ પણ તટસ્થ છે. તટસ્થનો મતલબ કે વિદ્યુત ભાર એમાં 0 છે, પરિણામી 0 નો અર્થ કે જેટલો ઋણ છે એટલો જ ધન છે. આ બરાબર દિમાગમાં રહે. ઓકે, હવે પ્રક્રિયા થવાથી ઇલેક્ટ્રોનની આપલે થતી હોય છે. પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની આપલે થાય. શા માટે? બધું સમજી લો, બહુ મસ્ત વસ્તુ છે. ઇલેક્ટ્રોન તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શીખો છો કેમિસ્ટ્રીની અંદર, ત્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય છે, પ્રોટોનની આપલે નથી થતી હોતી. કારણ કે પ્રોટોન ક્યાં છે, ઇલેક્ટ્રોન ક્યાં છે, જરા સમજવાનો પ્રયત્ન કરો. કેમ આવું થાય છે? ઇલેક્ટ્રોન વિદ્યુત બળથી જકડાયેલા હોય છે, વિદ્યુત બળથી બંધાયેલા હોય છે, અને પ્રોટોન ન્યુટ્રોનની વાત કરીએ તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી બંધાયેલા હોય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર
બળથી બંધાયેલા હોય છે. તમે 11th ની અંદર શીખ્યા છો 4 પ્રકારના મૂળભૂત બળ હોય, એમાં મજબૂત બળ હોય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો સ્ટ્રોંગ બળ આમને એટલા બધા મજબૂતાઈથી પકડી રાખશે કે એ છટકી નહીં શકે. તો પ્રોટોન કોઈ પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયસમાંથી જલ્દીથી બહાર નથી આવતા. હા, ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે વિખંડન સંલયનની, એમાં થાય છે, પણ હાલ આપણે એની વાત નથી કરતા. તો સામાન્ય પ્રક્રિયાઓની અંદર યાદ રહે બધા મિત્રોને, બહુ અગત્યનો પોઈન્ટ છે, બહુ અગત્યનો પોઈન્ટ, મોસ્ટ આઈએમપી. જો આવી વસ્તુ તમે પકડી પાડશો ને તો તમને ફિઝિક્સની અંદર મજા આવી જશે, ઇલેક્ટ્રિકલની અંદર મજા આવી જશે ભણવાની. કન્સેપ્ટથી ક્લિયર કરશો તો જ તમને એમસીક્યુ આવડી જશે, મસ્ત રીતે સહેલાઈથી આવડશે. બાકી જો ગોખવાની વાતો કરશો પહેલેથી ફરીથી, તો ફરી પાછા હતા ત્યાં ગમે તેટલી મહેનત કરશો મેળ નહીં આવે. આ કન્સેપ્ટ છે, આ દિમાગમાં ઘુસાડશો તો એમસીક્યુને તો આવડવું જ પડશે. તો જુઓ, દરેક મિત્રને ખબર હોવી જોઈએ કે પરમાણુની અંદર વિદ્યુત ભારવાળી વસ્તુ છે, એક ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, મેન. તો એમાંથી ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત બળથી જકડાયેલા છે, અને પ્રોટોન એ તો ન્યુક્લિયસમાં છે, એ તો મજબૂતાઈથી પકડાયેલા હોય. તો પ્રક્રિયાઓ દરમિયાન નબળા બળથી કોણ જકડાયેલા છે? તો આ બળ નબળું છે સરખામણીમાં, આની સરખામણી. તો ઇલેક્ટ્રિક ફોર્સ આપણે કહીએ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહીએ, તો એમાંથી ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ ઓછું છે ન્યુક્લિયર ફોર્સ કરતા. તો પ્રક્રિયા દરમિયાન, મારો પ્રશ્ન હવે સમજાઈ ગયો હોવો જોઈએ તમને પ્રશ્ન પૂછ્યા પહેલા. મારો પ્રશ્ન છે કે પ્રક્રિયામાં કોણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે? તો તમને ખ્યાલ આવી જાય કે ઇલેક્ટ્રોનની આપલે થાય, કેમ કે ઓછા બળથી જકડાયેલા છે. તો પહેલા ક્લિયર થઈ જવું જોઈએ. શા માટે આટલું બધું ક્લિયર કર્યું, એમની શું અસર છે એ હવે તમને સમજાશે. જો પ્રક્રિયા કરી, કયા પ્રકારની પ્રક્રિયા છે? ઘર્ષણની હોય, બીજી ત્રીજી, એ વધારે આપણે ડીપમાં આગળ જતા શીખીશું. એ પ્રક્રિયા પર ફોકસ નથી કરતા, પણ આપણે હાલ એવું માનીએ છીએ કે આમની સાથે કોઈ પણ પ્રક્રિયા કરી, ઘર્ષણને લગતી પ્રક્રિયા હોય, ઘર્ષણ તમે કરો એટલે આપણી ઉર્જા એમને આપો, એ ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોન જે છે અંદર બંધાયેલા હોય એને ઉર્જા મળે એટલે બહાર નીકળે. વર્ક ફંક્શન જેટલી ઉર્જા થઈ જાય એટલે બહાર નીકળે. બે પદાર્થમાંથી જેનું વર્ક ફંક્શન ઓછું હોય એમને ઓછી ઉર્જાની જરૂર હોય એટલે એ જલ્દીથી બહાર નીકળે. બસ. તો વર્ક ફંક્શન એક આગળ જતા પછી સમજાવીશ. આગળનો પોઈન્ટ છે વર્ક ફંક્શન. થોડું સમજી લો. ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ એને વર્ક ફંક્શન કહેવાય. દરેક ધાતુમાં ઇલેક્ટ્રોન ફસાયેલો હોય, દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન ફસાયેલો હોય, તો ઇલેક્ટ્રોન આપમેળે બહાર ના નીકળે. જે રીતે પેલા ગુરુત્વાકર્ષણની અંદર ગ્રહોને, ઉપગ્રહોને બહાર ફેંકી દેવા માટે નિષ્ક્રમણ ઉર્જાની જરૂરિયાત રહેતી હતી, બસ એના જેવું જ કંઈક છે. તો આમાંથી બહાર નીકળવા માટે જે ઉર્જાની જરૂર હોય ને વર્ક ફંક્શન કહેવાય. તો માની લો કે આનું વર્ક ફંક્શન ઓછું છે, આનું વર્ક ફંક્શન વધારે છે, તો આને ઓછી ઉર્જાની જરૂર પડે એટલે ઘર્ષણ દરમિયાન થોડીક ઉર્જા મળશે તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે, નામાં જતો રહેશે. તો ઓછા વર્ક ફંક્શનથી વધારે વર્ક ફંક્શન તરફ ઇલેક્ટ્રોનની આપલે થાય. તો ઇલેક્ટ્રોન આને મેળવી લીધો માની લો કે, તો શું થશે? પ્રક્રિયા દરમિયાન આને ઇલેક્ટ્રોન મેળવ્યો, ઇલેક્ટ્રોન અહીંથી આમ ટ્રાન્સફર થયો. તો હવેની પરિસ્થિતિમાં શું થશે વિચારો. પહેલા કેવું હતું? તટસ્થ હતું. આ પણ તટસ્થ હતું, મતલબ આમાં જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન, આમાં જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન. હવે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તો તમે જાણતા જ હશો આયનીકરણ થયું કહેવાય. તો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે આમના પર માઇનસ ઓછો થયો છે અને આમના પર માઇનસ વધ્યો છે. આને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ તટસ્થમાંથી હવે થઈ જશે ઋણ વિદ્યુત ભારિત, અને આ બનશે ધન વિદ્યુત ભારિત. તો હવે પ્રશ્ન એ છે કે કોઈ પણ પદાર્થ પ્રક્રિયા દરમિયાન ધન વિદ્યુત ભારિત બને તો એનો મતલબ શું થતો હશે, અને ઋણ વિદ્યુત ભારિત બને તો એનો મતલબ શું થતો હશે. તો જો આટલો કન્સેપ્ટ શીખી ગયા હોય તો દરેકને આરામથી ખબર પડે કે ધન ત્યારે બને કે જ્યારે એ ધન મેળવે ત્યારે નહીં. કેમ કે ધન તો પ્રોટોન પર હોય છે, તો પ્રોટોન એ મેળવતું નથી, ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન બને છે, અને જ્યારે કોઈ ઋણ બને છે તો એનો મતલબ એવો સમજવો કે ઇલેક્ટ્રોન મેળવે છે.
હવે આનાથી બી વધારે અગત્યનો પોઈન્ટ એ આવશે કે કોઈ પણ ધન બને કે ઋણ બને તો એના દળમાં શું ફેરફાર થાય. ધન બને તો પહેલી નજરે આપણા દિમાગમાં તો એવું બને કે ધનવાન બન્યું એટલે કે ધન બન્યું એટલે કે ત્યાં કંઈક વધારો થયો, ધનનો વધારો થયો. એટલે ધનનો વધારો થયો એવું નથી, ઋણનો ઘટાડો થયો, એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ હલકું બનશે. આને જેટલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન દળ હોય છે એના વિશે બી આગળ શીખીશું. Me એનું માસ હોય છે. તો આને માની લો કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આના દળની અંદર ઘટાડો થયો, તો જે પદાર્થ ધન બનશે એના દળમાં સહેજ ઘટાડો થશે. આટલું યાદ રાખવું. અને જે ઋણ બનશે, ઊંધું લાગે કે ઋણ બન્યું એટલે માઇનસ થયું એટલે એની પાસે ઘટાડો થયો હશે, નહીં. એ ઋણ બન્યું એટલે ત્યાં આગળ ઇલેક્ટ્રોનનો વધારો થયો છે અને એટલા માટે જ તમે કહી શકો કે ત્યાં આગળ દળમાં સહેજ વધારો થયો છે. તો આ કન્સેપ્ટ જો જેને શું અંદર પ્રક્રિયા થઈ એ ખબર ના હોય એને આ વસ્તુ ના સમજાય. એટલે આ બહુ જરૂરી છે. આવા એમસીક્યુ પૂછાશે કે કોઈ પદાર્થ આટલો ઋણ વિદ્યુતભારિત થાય છે તો એના દળની અંદર કેટલો વધારો કે ઘટાડો થયો હશે, તો એનું કેલ્ક્યુલેશન પણ આપણે આગળ જતા કરી શકીશું. તો આટલું ક્લિયર થઈ ગયું હશે બધા મિત્રોને. શાંતિથી સારી રીતે વિડીયો તમે જોશો તો બહુ મજા આવી જશે. બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર. જે વિદ્યાર્થીઓને એમ હોય કે આ તટસ્થમાં કોઈ વિદ્યુતભાર જ નથી, આમાં કોઈ વિદ્યુતભાર જ નથી, જેના દિમાગમાં આવી ખોટી ધારણા હોય તો ગમે તે પ્રક્રિયા કરો તો વિદ્યુતભાર આવે જ ક્યાંથી? જ્યાં વિદ્યુતભાર જ નથી તો આવે જ ક્યાંથી? પણ જેને ક્લિયર છે કે ભાઈ તટસ્થનો મતલબ એવો નથી કે ત્યાં વિદ્યુતભાર નથી, ત્યાં જેટલો ઋણ છે એટલો ધન છે, તો તમે અહીંયા ટ્રાન્સફર કરશો તો ખ્યાલ આવશે કે હા વિદ્યુતભાર તો આવી શકે. તો બસ આ મેઇન કન્સેપ્ટ છે આપણો. તો આટલા સુધી આપણે આ વિડીયોની અંદર રાખીશું. આગળના વિડીયોની અંદર પછી વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એ શીખીશું. તો આમાં શું શીખ્યા જુઓ કે પદાર્થ પર વિદ્યુતભાર કઈ રીતનો હોય છે, પછી તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય આ પ્રક્રિયા દરમિયાન, પછી ધન વિદ્યુતભારિત કે ઋણ વિદ્યુતભારિતનો મતલબ મેં તમને સમજાવ્યું કે ધનનો મતલબ એવો થાય છે કે ધન મેળવતું નથી પણ ઋણ ગુમાવે છે, એ હલકું બને છે. ઋણનો મતલબ છે કે ઋણ મેળવે છે. બરાબર છે. તો આટલે સુધી આપણે રાખીએ. બરાબર સમજીને મસ્ત રીતે તૈયાર કરજો તો ચેપ્ટર સમજવાની ઓર મજા આવી જશે.